નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં. તો આજનો આપણો વિડીયો થવાનો છે ધોરણ 8ના ગણિત વિષયમાં, જેમાં આપણો પહેલો પાઠ છે સમય સંખ્યાઓ. તો આજના વિડીયોમાં આપણે એના સ્વાધ્યાય 1.1ના દાખલાની વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, સૂચના જોઈ લઈએ. નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવો. આપણે અહીંયા ખાલી કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જ કહેવાનું છે. તો આમાં તમે જોઈ શકો છો કે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર જવાબ આપેલો છે -4/5. તો તમે જોશો તો અહીંયા પણ -4/5 અને અહીંયા પણ -4/5 છે. અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે. એટલો મતલબ કે રકમ બેયમાં સરખી જ આપેલી છે અને વચ્ચે બરાબર આપેલું છે. તો ફક્ત ફેર કેટલો છે કે અહીંયા બંને રકમના ક્રમ બદલાવેલા છે. તો પહેલા પ્રશ્નનો જવાબ થઈ જશે ક્રમનો ગુણધર્મ, અને શેના માટે વપરાયેલો છે? ગુણાકાર માટે. પણ ગુણાકાર તો અહીંયા આપણને કહી જ દીધેલું છે, એટલા માટે આપણો જવાબ થઈ જશે ખાલી ક્રમનો ગુણધર્મ. આગળનો પ્રશ્ન જોઈએ તો -13/17 ગુણ્યા -2/7 એના બરાબરમાં આપેલું છે -2/7 ગુણ્યા -13/17. તો અહીંયા પણ તમે જોઈ શકો છો બંને રકમ કેવી છે? સરખી. ખાલી બંનેના શું બદલાવેલા છે? ક્રમ. તો આનો જવાબ પણ થઈ જવાનો છે એ જ ક્રમનો ગુણધર્મ. આગળનો પ્રશ્ન જોઈએ તો -19/29 ગુણ્યા 29/-19 બરાબર જવાબ આપેલો છે 1. તો અહીંયા તમે જોઈ શકો છો કે 19 અને 29ની વ્યસ્ત સંખ્યા 29/19 થાય, અને આપણને ખબર છે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા શું આવશે? 1. તો અહીંયા આપણને વ્યસ્ત સંખ્યા આપેલી છે, તો આનો જવાબ આવી જશે વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ. તો આ થઈ ગયો આપણો પહેલો પ્રશ્ન પૂરો. આગળના પ્રશ્નની વાત કરીએ એ પહેલાં, જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. આગળ તમને આવા જ વિડીયો મળી રહેશે. બીજો પ્રશ્ન જોઈએ તો 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 ની ગણતરી 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે તે જણાવો. તો અહીંયા પણ ગુણધર્મનું ખાલી નામ લખવાનું છે. આપણી રકમ આવી છે અને એની ગણતરી આ રીતે કરવાની છે કે પહેલાં 1/3 ગુણ્યા 6 કરવાના, પછી જે જવાબ આપે, કારણ કે અહીંયા કૌંસ આપેલો છે, પછી જે જવાબ આવે એનો ગુણાકાર 4/3 સાથે કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2 અને 3 રકમ તમને આપેલી છે. તો એનો મતલબ કે આપણી પાસે કયો ગુણધર્મ છે? જૂથનો ગુણધર્મ. અને કઈ ક્રિયા અહીંયા આપેલી છે? ગુણાકારની. તો અહીંયા આપણે જવાબ થઈ જશે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. આ આપણો જવાબ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો ક્રમ બદલાવેલા નથી, એટલે ખાલી જૂથનો ગુણધર્મ જ આવશે. પહેલાં 1/3 તો અહીંયા પણ એ જ છે, 6 તો 6 એ જ છે, 4/3 4/3 એ જ છે. ખાલી અહીંયા પહેલાં આ બે રકમનું જૂથ હતું અને પાછળ આ બે રકમનું જૂથ છે, તો જૂથનો ગુણધર્મ આવશે. બંનેના જવાબમાં કંઈ ફેર આવશે નહીં. ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. તો આ પ્રશ્ન ખાસ પરીક્ષામાં પૂછાતો હોય છે કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. તો આનો જવાબ આવશે સમય સંખ્યા જ હોય. અને આને કયો ગુણધર્મ કહેવાશે? આને કહેવાશે સંવૃત્તતાનો ગુણધર્મ, કે જ્યારે કોઈ પણ બે સમય સંખ્યા લ્યો તો એનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા મળે, અને એનું નામ છે સંવૃત્તતાનો ગુણધર્મ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.1ની વાત કરી આ વિડીયોમાં. આશા રાખીએ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ, તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.
તો મળીએ છીએ આગલા વિડીયો.